લેગ એલિવેટેડ બ્રિજનું આજે લોકાર્પણ કરાયું। બનાસકાંઠાના પાલનપુરમાં 3 લેગ એલિવેટેડ બ્રિજનું ભાદરવી પૂનમના પવિત્ર દિવસે લોકાર્પણ કરાયું। પાલનપુર આરટીઓ સર્કલ પર 89 કરોડ 10 લાખના ખર્ચે જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર કર્યો। આરટીઓ સર્કલની ટ્રાફિક સમસ્યા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે। 2.2 કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે, આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ, ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી, એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આજથી દૂર થશે। ખાસ કરીને રેલવેની સમસ્યા હતી। દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું, એટલે રોજનું 20 વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી। એનો પણ ઉકેલ આવશે। તો ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે અને મેળાની શરૂઆતની સાથે જ આ એક મોટી રાહત કહી શકાય।